माता भगिनी मिला बहु मोसकाता। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। दक्षना भयना कारणे आंगणे आवेली દીકરીનું કોઈએ સ્વાગત ન કર્યું. દક્ષે જાહેર કરી દીધું કે મારી દીકરી અને મારો જમાઈ કોઈ પણ આવે, મેં એને આમંત્રણ નથી મોકલું, છતાંય વગર આમંત્રણે આવે તો એમનું કોઈએ સ્વાગત કરવું નહીં. આવ નહીં, આદર નહીં, નય નયનમાં ને હો ઘર કબહુ ન જઈએ કંચન વર્ષે મેં. કોઈએ આવકારો ના આપ્યો. ભવાની નંદી ઉપરથી ઉતરે, યજ્ઞ મંડપમાં વેદ ઘોષ થઈ રહ્યો છે. ધૂમ્રેસરથી આકાશ છવાઈ ગયું. આહુતિ આપી રહ્યા છે. દેવતાઓ પ્રત્યક્ષ પોતાના આસન ગ્રહણ કરી અને યજ્ઞ ભાગ સ્વીકારી રહ્યા છે. દક્ષ યજ્ઞની વિધિમાં યજમાન પદે બેઠા. દક્ષનું ધ્યાન ગયું દીકરી ઉપર, દીકરીનું ધ્યાન ગયું પિતા ઉપર. આદ્ય શક્તિ જગદંબા જે દક્ષને વંદન કરે છે. પિતાએ મોઢું ફેરવી લીધું. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતા દક્ષને ક્રોધ થયો. કેમ અત્યારે આવી હશે? દક્ષનો અર્થ થાય કુશળ. દક્ષ એટલે ચતુર, દક્ષ એટલે કુશળ, દક્ષ એટલે હોશિયાર. પણ દક્ષ નથી, કુશળ નથી, અદક્ષ છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં લખ્યું છે ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિરધીસસ્તનુભૂતા મૃષીણામાત્વીર્યમ શરણદસદસ્યાસુરગણા ક્રતુભે સાત્વતા ક્રતુરકલ વિધાન વ્યસનિનો ધૂતમ કર્તુ શ્રદ્ધા વિધુરમભિતારાય હિમખાલ. દક્ષ શિવ મહિમ્ન સ્તોત્રમાં એમ કીધું કે દક્ષ ક્રિયા દક્ષ નથી, એ અદક્ષ છે. કુશળ નથી, ચતુર નથી. ક્રિયા દક્ષ અપી અદક્ષ મૂર્ખ. દક્ષ ક્રિયા દક્ષ નથી, અજ્ઞાની છે. સતી વિચારે છે કે મારી સામું પણ નથી જોતા. દક્ષ વિમુખ થયા, મોઢું ફેરવી લીધું. સગા બાપે જ્યારે મોઢું ફેરવી લીધું અને આવકારો ન આપ્યો ત્યારે ભવાનીને બહુ દુઃખ થયું. નહીં તો બાપનો અને પુત્રીનો સંબંધ એટલે વર્ષો પછી પતિથી ત્યજાયેલી ત્યક્તા બાપને ઘેર આવે અને બાપ એને જાકારો આપે તો દીકરીની શું દશા થાય. પિતા અને પુત્રીનો સંબંધ અદ્ભુત હોય છે. ભવાનીને થયું કે મારો બાપ મને બોલાવે નહીં. મહેલમાં ગયા, માએ આવકારો દીધો. કારણ કે માં છે ને. ભવાની સતી આવી. બેટા ભલે આવી દીકરી. ભવાનીના હૃદયમાં ધરવાયેલું રુદન પ્રગટ થયું. માના ખોળામાં માથું મૂકી અને ભવાની રડવા લાગ્યા. માની ગોદને ભીંજવી દીધી. માએ માથે પ્રેમથી હાથ ફેરવો. દીકરી આજે આપણે ઘેર પ્રસંગ છે ત્યારે ન રડાય બેટા. તારા બાપને તો કુબુદ્ધિ સૂજી છે, દુર્બુદ્ધિ સૂજી છે. પણ હું તને કહું છું કે ભલે આવી બેટા. કોઈ સ્ત્રી પોતાના પિયરમાં જાય અને પોતાનું અપમાન થાય તો એ સહન ન કરી શકે. બાપના ઘેર અપમાન, પણ માતૃત્વનો મહિમા શાસ્ત્રકારોએ પણ કહ્યો છે, એને વર્ણવ્યો છે. માં તે માં, બીજા બધા વગડાના વા. માનો અર્થ વિશ્વની દરેક ભાષામાં એક જ થાય. આખા વિશ્વની ડિક્શનરી, શબ્દકોશ તપાસો તો એની અંદર એ માનો અર્થ માં એક જ અર્થ થાય.
મોહમ્મદ પૈગંબરે કીધું છે કે તારું સ્વર્ગ છે ને ઈ તારા માના ચરણોમાં છે, જન્નત માના ચરણોમાં છે. એટલે જ કોઈકે એમ કીધું આચાર્યોએ, શાસ્ત્રકારોએ કે દરેક જગ્યાએ માં છે ઈ પહોંચી ન હકત, અરે ભગવાન છે ઈ દરેક જગ્યાએ પહોંચી ન શકે એટલે એને માનું નિર્માણ કર્યું, એવો એમાં ભાવ ઉત્પન્ન કર્યો. એટલે ઓલા રાક્ષસોએ એમ કીધું કે અમે દરેક ઠેકાણે નહોતા પહોંચી શકીએ અમને, એટલે અમે સાસુનું નિર્માણ કર્યું. ભગવાન તો દરેક ઠેકાણે પહોંચે જ નહીં, એટલે એને માનું નિર્માણ કર્યું. એટલે હું કે ભગવાન જેવો ભાવ થાય એમ, કે ભગવાનની પ્રાપ્તિ થાય એમ. ઓલા અસુરોને એમ થયું કે હારું આપણે ક્યાંક જવું તો જોઈએ, એટલે એ સાસુના રૂપમાં ઘેર ઘેર ફરવા લાગ્યા, એમ સ્થાન ગ્રહણ કરી લીધું. એટલે માનો મહિમા વર્ણવતા ગીત પણ હોય, મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠા મધુર મીઠા મેં હુલારેલો, મીઠી મોરે માતરે જનની જોડા સખે નહીં જડે રેલો, મોરે મારો જનની જોડ સખે નહીં ગોળે રેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી એની જાત રે જનની જોડ સખે નહીં જડે રેલો, જગતી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં મળે રેલો. માને ભય નથી હોતી, વાત્સલ્ય હોય, એને ઉંમર આરે સંબંધ ન હોય, એની વય ન હોય, એને વાત્સલ્ય હોય. વય સ્ત્રીને હોય, કોઈ પણ સ્ત્રી હોય એને વય હોય, પણ સંબંધમાં જે માં હોય એને વય ન હોય. અને વાત્સલ્ય વરસે પણ કેમ? વાદળીના રૂપમાં, વરસાદના રૂપમાં. એમ ન વરસે, આ તો જરાક આવીને વયો ગયો. વાદળીના રૂપમાં ન વરસે એનો સ્નેહ. વાદળી તો ઘડીક વરસે પછી જતી રહે, પણ માની મમતા એની કોઈ મોસમ નથી હોતી. વરસે ઘડી કાવ્યો વાદળી રેલો, વરસે ઘડી કાવ્યો વાદળી રેલો, માડીનો મેઘ બારે માસરે જનની જોડ સખે નહીં જડે રેલો, એ માડીનો મેહ બારે માસ જો જનની જોડ સખી નહીં મળે રેલો. તો પછી માં કેવી હોય? ગંગા જેવી. નહીં નહીં, ગંગાના નીર તો બધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો, આ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખે નહીં જડે રેલો, સરખો યાદે ગગો પ્રવાહ જો જનની જોડ સખી નહીં મળે રેલો. માં એ ગુજરાતી ભાષાનું એકાક્ષરી કાવ્ય કહેવાય. માં શબ્દમાં જે મધુરતા છે એ અન્ય કોઈ જગ્યાએ નથી. માં કહેતા આત્મા છે એ આહલાદક થાય, આહલાદિત થાય. એ જ માને ઇંગ્લિશમાં મધર કહીએ ને એટલે અધર એટલે હોઠ ઈએ શરમાઈ જાય. એટલે માં કહીએ એમાં જે શોભે, એમાં જે હોઠ સારા લાગે, અને મધર કહીએ એટલે અધર શરમાઈ જાય, હોઠ ને શરમ થાય. મોઢેથી કહો માં અને હાથે જ મને નાનપણ સાંભળે, પછી મોટપની મજા કડવી લાગે કાગડા. ભગવાન પણ જ્યારે જ્યારે માને માધ્યમ બનાવી અને અવતર્યા
ત્યારે વધારે પૂજાયા. અહીં જ એની વધારે પૂજા થઈ. રામ અને કૃષ્ણના જેટલા મંદિરો એટલા વરાહ ભગવાનના કે નૃસિંહ ભગવાનના કે કચ્છપ એટલે જે કાચબાનો ભગવાને અવતાર ધારણ કર્યો એના ક્યાંય મંદિર નથી. જ્યારે રામ અને કૃષ્ણ એ તો માના ઉદરથી અવતરણ થયું હતું એનું. આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ ભગવાનને માં કે માં હું અંતિમ સમયે તારા દર્શન કરવા આવીશ. વળી શંકરાચાર્ય રચેલું જે દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર છે એમાં પણ ભગવાનને એમણે માં કહી અને બોલાવ્યા છે. બાપ કરતા માને વિશેષ પ્રેમ હોય એટલે ભગવાન માં તરીકે ભગવાનને સંબોધે છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થાય, માતા ક્યારેય કુમાતા ન થાય. વળી દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્રમાં આગળ શંકરાચાર્ય એમ કે આપત્સુ મગનમ સ્મરણમ ત્વદેયમ કરોમિ દુર્ગે કરુણાર્ણવેસે નેતચ્છઠતવમ મમ ભાવયેથા ક્ષુધા તૃષાર્તા જનની સ્મરંતિ. એમાં વિપત્તિમાં ફસાવ, આપત્તિ આવી જાય, તારું સ્મરણ ન થાય અથવા તો વિષયોમાં હું ઘેરાઈ જાઉં, ફસાઈ જાઉં સંસારમાં, તારું સ્મરણ ન કરવું એ મારી શઠતા ન સમજતી. ને તચ્છઠતવમ મમ ભાવયેષા એથા, એ મારી શઠતા ન માનતી. કારણ કે બાળક ક્ષુધા તૃષાર્તા જનની સ્મરંતી, બાળક ભૂખ્યું થાય એટલે ક્યાં જાય? એની માં આગળ જાય. એટલે શંકરાચાર્યએ એમ કીધું કે કદાચ હું ગમે એવા કાલાવાલા કરું, ગમે એટલો તારાથી દૂર વયો ગયો હોય, વિમુખ વયો ગયો હોય, પણ હું ભૂખ્યો થાવ, મતલબ કે મને કોઈ આફત આવી પડે, હું કોઈ વિપત્તિમાં આવું, ત્યારે હું કદાચ તને તારી આગળ આવું, તારું શરણ ગ્રહણ કરું, તને વિનવું, તો તું એમ નહીં સમજતી કે હું શઠ છું. કેમ કે હું તારી આગળ ન આવું તો ક્યાં જાઉં? એટલે ક્ષુધા તૃષાર્તા જનની સ્મરંતી, ભૂખ અને તરસ લાગે એટલે બાળક એની માં આગળ જાય. મળી હરીને જેદી ન માં તે દિવસે ભગવાને પશુ થઈને આવ્યા. જેથી ભગવાનને માં ન મળી ને એટલે એને પશુ થઈને આવવું પડ્યું. એ કૃષ્ણનું કેટલું ભજન થાય, એ રામની કેટલી આરાધના થાય. કૃષ્ણ અને રામ બંનેના જીવનમાં માને પ્રાધાન્ય છે. 3 માં હતી રામને, એમાંથી એકેયને એને ઓછી ન થવા દીધી. બાપ સ્વર્ગે સીધાવ્યા. જનની કેરું જોર રાઘવને સદા રહેતું, એને માને ન કીધી મોર, કર્યો પિતાને કાગડા. બાપ સ્વર્ગે સીધાવ્યા પણ માં એકેય ઓછી ન થવા દીધી. દ્વારકાના નાથને દ્વારકાના મહેલમાં સૂતા સૂતા જેદી જશોદાની યાદ આવે ને, તે દિવસે એની પથારી ભીંજાઈ જાય, એના ઓશિકા ભીંજાઈ જાય, અને અડધી રાત્રે રૂકમણી થઈ બેઠા થાય અને જુએ તો કૃષ્ણ બેઠા બેઠા રડતા હોય, આખી રાત સુવે નહીં, અને પૂછે કે શું થયું? ત્યારે કૃષ્ણ છે બોલી ન શકે. એટલે રૂકમણી સમજી જાય કે જરૂર ગોકુળ યાદ આવ્યું હશે અને માં યશોદાની યાદ આવી હશે. માં કહેતા સૌને પોતાનું બાળપણ યાદ આવે. મોટા થયા, ખોળેથી અળગા થયા, એના કરતા માનો ખોળો ખૂંદવા જો છોરું જ રહ્યા હોત તો જનેતાને ખોળે જે શાંતિ મળે એ બીજે ક્યાં મળે? માની ગોદમાં જે શીતળતા છે એ તો હિમાલયમાં પણ નથી હોતી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં યશોદાજીનું પાત્ર અદ્ભુત છે. સર્વેશ્વર, જગત આખાનો માલિક, જગતનો પિતા, એને પણ જેની ગોદમાં રહે, જેના પ્રેમનો પ્યાસો બની અને આવે, એ યશોદાની દોરડીએ બંધાયો. માં
યશોદા પણ કૃષ્ણ કૃષ્ણ કરતી ગોકુળમાં રડતી જ રહી. યશોદાજીનો પ્રેમ અદ્ભુત છે. કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા જાય એ દ્રશ્ય ગોપીઓની આંખમાં એ જણાઈ ગયું, એ યાદ આવે છે. અને કૃષ્ણ છે એ નાનો હતો અને ગોકુળમાં માની ગોદમાં રમતો હતો, ભાવુક કરી અને માને બીવડાવતો હતો. ખોટો ખોટો હું સંતાતો અને આજે હું એટલો મોટો થઈ ગયો કે મંદિરમાં નો સમાણો. માં એટલે 100% પ્રેમ, મામા એ ડબલ પ્રેમ, માં વત્તા માં એટલે 200% પ્રેમ. પછી તો ઓલા સાહિત્યકાર કહેતા હોય કે બા, એમાં 100% પ્રેમ. પછી બાપા એવું કે ને ઓલા કલાકાર, એટલે ઈ બાનો પા ભાગ થઈ જાય. પછી પપ્પા એટલે બાનો પા થઈ જાય. પછી ડેડી, પછી ડેડ થઈ ગયા, પૂરું. પછી માં માંથી મમ્મી થયું ને મોમ થયું, અને એ મમ્મી ઇજિપ્તના પિરામિડમાં છે. ઓલું પગથિયા આકારનું ઉપર ટોચ હોય એને પિરામિડ કહેવાય. જ્યાં ઇજિપ્ત સંસ્કૃતિની અંદર એવું કે એનો બાદશાહ કે એની બેગમ છે એ મૃત્યુ પામે એટલે એને કબરની અંદર દફનાવી દે, એની અંદર મસાલો ભરી દે. એ જે સબ હોય એને મમ્મી કહેવામાં આવે, એટલે મળગું. માં શબ્દમાં મીઠાશ કેટલી, પ્રભુની મમતા જાણે. દેહ ધરી અને ના આવી હોય એવી લાગે માં. અને એ માને ભૂલી અને માણસો ધક્કો મારી દેતા હોય વૃદ્ધાશ્રમમાં, એને ત્યાં મૂકી આવે. એ ભૂલ નથી કરી, તે ભૂલ નથી કરી, તારી માએ ભૂલ કરી કે તું જન્મો એટલે તારે આ કરવું પડ્યું. કે તને જન્મવા જ ન દીધું હોત તો આ પરિણામ ન આવે. કેટલીક સંતતિ એવી હોય કે જ્યાં ક્યાંક આપણી કચાશ રહી ગઈ હોય, ક્યાંક આપણી નબળાઈ હોય કે જેને કારણે આપણે એમાં સારા સંસ્કારોનું સિંચન ન કરી શક્યા હોય. ધ્રુવ કે પ્રહલાદ જેવા જે સંતાનો હોય એ દિવ્ય કહેવાય. તો એવું ક્યારેય સંસ્કારોનું સિંચન ન કરી શક્યા હોય ને ત્યારે એ છોકરા પછી એમ કે હમ આપકે હે કોણ, તમે તમારા કોણ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના ભૂલશો નહીં. વેદના ત્યારે દીઠું તમામો કરું એ પુનિત જનતા કાળજા. પથ્થર બને સુધશો નહીં, કાઢે મુખેથી કોળિયા. મોમાં ગરી મોટા કર્યા, અમૃત કણા દેનાર સ્વામે ઝેર ઉછળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. હે કોડના પૂરના રનાય કોડવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના કર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર સાહના ભૂલશો નહીં. સંતાન નથી સેવા ચાહો, સંતાન સો સેવા કરો. જેવું કરો તેવું કરો, એ ભાવના
ભૂલતો નહીં પીને સુઈ પોતે અને દુઃખે સુડાવ્યા આપને એ અમીમય આંખને ધૂલી ભીંજવશો નહીં પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર હે રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં ધન ખર્ચતા મળશે બધું માતા પિતા મળશે નહીં એના પુનિત ચરણ કથે જે ચાહના ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં આ ગણિત ઉપકાર ચાહના ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર ચાહના ભૂલશો નહીં. સંતતિ આજની એવી હોય. હમણાં થોડાક દિવસ પહેલા નેટ ને બંધ કરી દેવામાં આવ્યું હતું, ઇન્ટરનેટ. ફાયદો એનો મોટામાં મોટો એ કે બધા પોતપોતાની ડિજિટલાઇઝ લાઈફની અંદર એટલા બધા વ્યસ્ત હોય, એવો દેખાવ જે કરતા હોય, અત્યારનું જે જીવન હોય એવો જે દેખાવ કરે, એનાથી થોડાક બચી ગયા, એનાથી થોડાક દૂર વયા ગયા એવું લાગ્યું. નેટ બંધ થયું, ઘરમાં બધું જે પહેલાના સમય, આજથી 50 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા જે જીવન હતું એવું જીવન છે એની એક કઈક થોડી અનુભૂતિ થઈ કે ભાઈ આ પહેલા આવું હતું, એવું અત્યારે કઈક દ્રશ્ય જોવા મળ્યું. તો કે નેટ બંધ હતું એટલે ઓલા બધા જે આમ કરવા વાળા છે ને એ બધા ઘરમાં વ્યવસ્થિત બેહે, એકાબીજાની કેર લે, એકાબીજાને પૂછે કે કેમ છો, કે શું છે, કે ફલાણું. ઓલું તો પછી હવે આ ટીવી, આ ઇન્ટરનેટ એટલે કે મોબાઈલ, લેપટોપ, એ બધા આખો દિવસ પોતપોતાની વ્યસ્તતામાં હોય. બધા ભણી ગણીને છોકરા આવે, પતિ પત્ની બહારથી આવે, બધા છે એ બધા બસ જમી લે. ઓલું અમેરિકન લાઈફ જેવું હોય, જમી લે પાછા પોતપોતામાં બધા વ્યસ્ત. એક જણો એનો ફોન લઈને એમાં ગોકા મારતો હોય, એક જણો એનું લેપટોપ લઈને એમાં જુએ, એક જણું ટીવી સામે ગોઠવાઈ ગયું હોય. બસ બધા પોતપોતાની પર્સનલ લાઈફ. હિન્દુ ઇઝ અનડિવાઇડેડ ફેમિલી. એ વિભક્ત કુટુંબ નથી, સંયુક્ત કુટુંબ છે. અને સંયુક્ત કુટુંબ ની અંદર એવું હતું કે એકાબીજા બધા ભેગા બેઠા હોય, દિવસ દરમિયાન એને શું કર્યું, અથવા તો વ્યવહારિક કે સામાજિક જે કાંઈ જે તે સમયે તેની એવી ચર્ચા થતી. અટાણે તો 1 મિનિટનો કોઈને ઘરના 5 જ સભ્યો હોય, એ 5 નહીં એકાબીજાને કોઈને કોઈ અરે વાત કરવાનો સમય નથી હોતો. હાર્દિક પટેલનો ઉપકાર કે એને 4-5 દિન નેટ બંધ રખાયું, બહુ સારું. એટલે એ દરમિયાન નેટ રહ્યું બંધ, જેના કારણે કાંઈક થોડુંક એકાબીજાને એમ લાગ્યું કે આ બધા આપણા જ છે. બાકી તો બધા એટલા મનથી દૂર હોય, એમ રહેતા હોય એક જ ઘરમાં, પણ હકીકત એકેય નજીક નું હોય, એટલા દૂરી પહોંચી ગયા હોય. પણ હિન્દુ ની સંસ્કૃતિ એવી છે કે એની અંદર વિભક્ત કુટુંબ કરતા સંયુક્ત કુટુંબને વધારે મહત્વ આપવામાં આવ્યું, પ્રાધાન્ય આપવામાં આવ્યું. શું કામ? એ સંસ્કૃતિ અથવા તો સંસ્કારથી એમને જળવાઈ રહે એટલા માટે. પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા માતા પિતા ગુરુ નાવાહી ભાથા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા, પ્રાતઃકાલ
કહેવાય. ઈ એના ઘરની અંદર સવારે પ્રાતઃકાળમાં ઉઠી અને એની કેર લેવા જાય. એની માને પૂછે કે એના બાપને પૂછે, એને પગે લાગે, એને વંદન કરે. આપણે એક જ ઘરમાં રહેતા હોય, આપણી કાંઈ ટાઈમ નથી, એટલે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો એ સંસ્કાર એમને જળવાય. રામ પરબ્રહ્મ છે, વહેલી સવારે ઉઠે, નિત્ય પગે લાગે. આપણી જેમ બેસતા વર્ષે જ નહીં, નવું વર્ષ હોય એટલે લાગે, પછી એમાંય પાછું પગે લાગવાના પૈસા થાય. એમ તો પગે નહીં લાગવાનું. પૈસા મળે તો પગે લગાય, નકર તો એમને થાકી જાય. એ પાછું પડવો એમ 12 વાગ્યા સુધી હું અમારે આજ કરવાનું, બધાને પગે જ લાગવાનું. એની સામે કઈક ઇન્કમ હોવી જોઈએ, મહેનત કરીએ તો પૈસા મળવા જોઈએ. એમને કઈ પગે લાગ્યા કરાય? એ તો ગોર બાપા એમ કે કાકા સાત પતિતમ તો એમ યથા ગચ્છતિ સાગરમ, બધી જગ્યાએ તું ગમે ત્યાં નમસ્કાર કરી, ભગવાન વિષ્ણુ છે. એના માટે પાછી દ્રષ્ટિ જોઈએ ને, એટલે ઓલું આપણને તો હું લક્ષ્મી ધ્યાનમાં આવે, વિષ્ણુ ધ્યાનમાં ન આવે. નકર થાય એનો અર્થ એવો જ કે દરેક જગ્યાએ ભગવાન વિષ્ણુ જ છે, ગમે ત્યાં પગે લાગો. ઓલા ભગવાન ન દેખાય, એના પત્ની દેખાય, લક્ષ્મી. પૈસા દે, પગે લાગે. પગે લાગવાનો ચાર્જ થાય. જીવે ત્યાં સુધી માવતરને સાચવે નહીં, પછી ફૂલ સાઈઝ નો મોટો ફોટો બનાવ્યો હોય, એને હાર પહેરાવી દીધો હોય, દિવાલ ઉપર લટકાવી દે. ગોર બાપાને પૂછે કે આ પિતૃના ફોટા કઈ દિશામાં રખાય વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે? તો ગોર બાપા એમ કે આ દિશામાં રખાય ગમે તે. પછી કોક બહારથી આવે અને એમ કે આ અમારા પિતાજી, અમારા બાપા, અમારા પપ્પા અમારા માટે બહુ એને વહેંચ્યું, પેટે પાટા બાંધી અને અમને ભણાવ્યા ગણાવ્યા, અને આજે અમે અહીંયા પહોંચ્યા. અને આપણી એવી એના પ્રત્યે ઉદાત ભાવના હોવી જોઈએ ને. આપણે એના ઋણમાં છીએ ને. કઈ ઓલો ભાભો બેઠો બેઠો એમ કે તે મને અહીંયા કાચમાં પૂર્યો છે ને, કાચ આડો આવે ને કરે થપ્પડ મારું ને તો 32 ખરી જાય. તું આને એમ પરિચય કરાય છો કે અમારા માટે બહુ કર્યું ને અમારા ઉપર એનું ઋણ છે કે અમને એના પ્રત્યે એવી ઉદાત ભાવના છે, એવી અમને ઉદારતા છે કે અમારે અમારા પિતા માટે કે અમારી મા માટે કંઈક કરવું જોઈએ. એ અહીંયા ફોટામાં એમ કે મને આયા કેદ કરી રાખ્યો છે, આયા આડો કાચ છે, નકર હું તને અત્યારે ને અત્યારે કે જે હોય છે. સમાજમાં સંસ્કારી જળવાયેલા જ છે, બધું હોય જ છે. જે કાંઈ હોય માતા પિતાની દરેક સેવા કરતા હોય. અને ભગવાન આ ગણેશનું પર્વ હાલે છે, અને ભગવાન ગણેશને તો માતા પિતા સિવાય બીજું કોઈ કઈ હતું જ નહીં. બે ભાઈઓને લગ્ન કરવાતા, એટલે માતાજી અને પિતાજીએ એમ કીધું કે જે પહેલો પૃથ્વીની પરિક્રમા કરી અને આવે એના લગ્ન પહેલા કરાવું. એટલે કાર્તિકજીએ બીજો કઈ વિચાર કર્યા પેલા એનું વાહન મોર, એટલે જઈ પડ્યા 7 પ્રદક્ષિણા કરવા. એટલે ગણેશ બુદ્ધિના દેવ, રિદ્ધિ અને સિદ્ધિના પતિ, ગણાનામ પતિ ઇતિ ગણપતિ, એવા ગણપતિ છે. એને વચ્ચે બેને બેસાડીને એમ કીધું હું તમારી પરિક્રમા કરું. એટલે પૃથ્વીની 7 પ્રદક્ષિણા થઈ ગઈ. પુંડલિક નામનો એક ભક્ત હતો. ઈ એના પિતૃભક્ત હતો, માતૃભક્ત હતો. ઈ એના માવતરની સેવા કરતો હતો. એ દરમિયાન ભગવાન એને ત્યાં પધાર્યા. ભગવાને હાકડ ખખડાવી અને એને એમ કીધું કે પુંડલિક, હું આવ્યો તારા દરવાજે. એટલે એને એક ઈંટના કટકાનો ઘા કર્યો કે ભગવાન તમે ઉભા રહ્યો. ભગવાન શ્રી કમરે હાથ દઈ અને ઉભા છે. એ દ્વારા ભગવાને એમ બતાવ્યું કે જે મારો ભક્ત છે એના માટે આ સંસાર સમુદ્ર છે
કઈડ સમાન છે એટલે સુધી પાણી છે, એટલે ઈ ક્યારેય ડૂબવાનો નથી. એ બાંકે બિહારી કમર ઉપર હાથ દઈને ઊભા. પુંડલીકે ઈંટનો ઘા કર્યો, ભગવાને બહુ પ્રતીક્ષા કરી. પુંડલીકે એમ કીધું કે મારે વાર લાગશે, હું મારી માની ને મારા બાપની, મારા પિતાની સેવા કરું છું. ભગવાન એની પ્રતીક્ષા કરે છે. એવો પરમ પિતૃભક્ત હતો. માવતરને સંતાન પ્રત્યે પ્રેમ હોય, સંતાનોને માવતર પ્રત્યે હોય, તો એવા માવતર, એમાંય પાછી એની માં ભવાનીને કોઈએ આવકારો ન આપ્યો, પણ માએ આવકારો આપ્યો. બાપને ઘેર દીકરી અળખામણી. ભવાની એક વાત તો સમજી ગયા કે મારા પતિએ જે કઈ વાત કરી હતી એ સાચી. મારા પિતાએ મારા પતિનું અપમાન કરવા માટે જ આ યજ્ઞ કર્યો હોય એવું લાગે, માટે ચાલ જરાક યજ્ઞ મંડપમાં જઈ અને જોઈ આવું કે મારા પતિનું કોઈ જગ્યાએ સ્થાપન છે કે નહીં. વ્યક્તિગત રાગ અને દ્વેષ એ અલગ વસ્તુ હોય, શાસ્ત્રની વિધિ અલગ વસ્તુ હોય. શાસ્ત્ર વિધિ અનુસાર યજ્ઞની અંદર રુદ્રનું સ્થાપન હોવું જોઈએ, પણ ભવાનીએ રુદ્રનું સ્થાપન ક્યાંય જોયું નહીં, શિવનું સ્થાન ક્યાંય હતું નહીં. આથી આ આર્ય નારી બીજું બધું ભલે સહન કરે, પણ પોતાના સૌભાગ્યનું અપમાન એ સહન ન કરી શકે. એટલે આ કથા દરમિયાન અગાઉ પણ મેં પહેલાય કીધું હતું, આગળ શરૂઆત કરી ત્યારે, કે સતી ચરિત્ર છે એ જગત માટે અનુકરણીય છે, દરેક સ્ત્રી માટે અનુકરણીય છે. હવે જગદંબા તામ્રવર્ણી થઈ, ક્રોધથી શરીર કંપાયમાન થવા લાગ્યું. સભાને ઉદ્દેશી અને ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કર્યું છે. એની વાત રામાયણની અંદર બાલકાંડની અંદર કહેવામાં આવી છે. સુનહુ સભાષદ શકલ મુનિંદા કહી સુની જિન્હ શંકર નિંદા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ફાલુ તુરત હવસ બકાહુ ભલે બાતી પછતાયે પિતાહુ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુનહુ સભાષદ શકલ મુનિંદા કહી સુની જિન્હ શંકર નિંદા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ સભાસદો સાંભળો, જેણે જેણે શંકરની નિંદા કરી અથવા તો એક યા બીજા પ્રકારે શિવજીની નિંદા કરવામાં ભાગ લીધો, એ સર્વને શિવ નિંદાનું ફળ તરત જ પ્રાપ્ત થાય અને મળે. આ મારો પિતા દક્ષ શિવદ્રોહી છે. દેવનો દેવ મહાદેવનો મહિમા ન જાણનારો હવે પછતાશે. હવે મારે આ જગતની અંદર શિવદ્રોહની પુત્રી તરીકે જીવવું નથી. આ શરીરમાં એક શિવદ્રોહીનું રક્ત વહે છે, લોહી વહે છે. અહીંથી મારે ઘેર જવું નથી. અને કાલે ઉઠી અને મારા ધણી મને દક્ષ પુત્રી કે, હું દક્ષની દીકરી છું એવું સંબોધન કરે, બોલે તો મારે જીભ કરડી અને મૃત્યુ પામવાનો વારો આવે. એટલે અસ કહી જોગા ગિરિતા ગુજાગા ભય સકલ ભખ હાહાકારા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અસ કહી જોગ આગિની તનુજારા ભય ઉષકલ મખ હાહાકારા. શ્રી રામ જય
ભવાનીએ પોતાના પગના અંગૂઠામાં યોગાગ્નિ પ્રગટ કર્યો અને યોગ અગ્નિમાં પોતાના દેહનું દહન કર્યું, બાળી નાખ્યો. તથા સ્વભારતશ્ચ કરણાંબોજાસવમ જગદાગરોશ્ચતિ તત્વા પરમ દદર્શ દેહો હતકલ્મષ સતિમ મધ્ય પ્રજાવાજ સમાધિજાગ્નિના. આખા યજ્ઞ મંડપમાં ચારે બાજુ હાહાકાર મચી ગયો. હે દક્ષ, આ ઠીક ન થયું. તારી દીકરીએ અહીં શરીર બાળી અને ભસ્મ કર્યું. દક્ષે કહ્યું કે દીકરી ગઈ તો મારી ગઈ, પણ યજ્ઞ અધૂરો રહેવો ન જોઈએ. ચાલુ રાખો. પુનઃ યજ્ઞ શરૂ થયો. નંદી આદિ થોડા ઘણો દોડ્યા. ભૃગુએ એ સમયે અગ્નિની અંદર આહુતિ આપી. દેવતાઓ પ્રગટ થયા. અગ્નિમાં થઈ સળગતા સમિધા લઈ અને શિવ ગણો પાછળ દોડ્યા અને એમને ભગાડી મૂક્યા. જ્યારે નારદજીએ શિવજીને કહ્યું અને જગદંબાએ દેહનો ત્યાગ કર્યો અને તમારા ગણોને પણ માર પડ્યો છે, ત્યારે શિવના સંભવી નેત્રોમાંથી ક્રોધ વરસ્યો. ભવાનીનો ત્યાગ કર્યો હતો, પણ ભવાની ઉપર પ્રેમ ઓછો નહોતો. એને તો માત્ર ભવાનીનો ત્યાગ કર્યો હતો. એકદમ જટાને ખોલી અને જોરથી શિલામાં પછાડી. ત્યાં વીરભદ્ર ઉત્પન્ન થયો. વીરભદ્રને મોકલો, જા જગતના તમામ આપણા ગણોને લઈ અને દક્ષના યજ્ઞના યજમાન સહિત ધ્વંસ કર. શિવગણોનું સૈન્ય લઈ વીરભદ્ર આવ્યો અને દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો. યજ્ઞ ભૂમિ સ્મશાન ભૂમિ બની ગઈ. દક્ષનું માથું કાપી અને યજ્ઞની અંદર હોમી દીધું. ભગદત્તની આંખો ખેતી કાઢી. ભૃગુની દાઢી ખેતી લઈ. ઉષાની 32 બહાર કાઢી. દેવતાઓને દંડ દીધો. યજ્ઞ મંડપને તોડી નાખ્યો. યજ્ઞના પદાર્થોને છિન્ન ભિન્ન કર્યા. મારો મારો ભાગો વગેરે બૂમ થવા લાગી. દેવતાઓના કોઈના હાથ તૂટ્યા, કોઈના પગ તૂટ્યા. દેવતાઓ ભાગ્યા. શિવના ગણો પાછા શિવજી પાસે ગયા. શંકર જ્યારે ભવાનીના વિયોગમાં સહન ના કરી શક્યા, ત્યારે ક્રોધથી દેવીના શબને પોતાના ખભા ઉપર લઈ આમથી તેમ દોડવા લાગ્યા. વિષ્ણુ ભગવાને ચક્ર મૂકી અને ભવાનીના શબને ટુકડે ટુકડા કરી નાખ્યા. અને આ કટકા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠ બની અને સાક્ષાત શક્તિ ત્યાં બિરાજે છે. આજે પણ તે શક્તિ પીઠોમાં જઈ અને જગદંબાની આરાધના થાય છે. બધા દેવતાઓ ભેગા થયા. બ્રહ્મા પાસે ગયા. અહંકારની ટકરે એક નિર્દોષ દીકરીનો ભોગ લીધો. કોનો અહંકાર? દક્ષનો. બાપ સમજો નહીં, કપાયું માથું. પિતા પણ ગયો, પણ શિવજીની કૃપા તો જુઓ. દેવતાઓ આવ્યા બ્રહ્મા પાસે, મહારાજ બચાવો, અમે તમારા શરણે છીએ. શું થયું? તમારા દીકરા દક્ષને ત્યાં યજ્ઞની અંદર યજ્ઞમાં અમે બધા ગયા હતા, પણ શિવના ગણોએ અમારી આ દશા કરી છે. તો બ્રહ્માજીએ કીધું કે ગયા શું કામે? અમને કંકોત્રી હતી. એટલે બ્રહ્માજી એને ખીજાણા કે ભાઈ કંકોત્રી હોય એટલે એમ કઈ હાલી જ નીકળાય, ગમે એ બોલાવે એટલે જવાનું. યજ્ઞમાં શિવજીની પૂજા ન હોય, એનું અપમાન કરવાના હેતુથી આ યજ્ઞનું આયોજન થયેલું છે. ત્યાં તમારાથી જવાય? મારા દીકરાને ત્યાં યજ્ઞ હતો, છતાંય હું ત્યાં ન હતો. ભગવાન વિષ્ણુ પણ ત્યાં ન હતા. દેવતાઓએ માફી માંગી, અમારી ભૂલ થઈ, ક્ષમા કરો. હું શું ક્ષમા કરું? માફી માગવી જ હોય તો શિવની માગો. ઠીક મહારાજ, પણ આપ સાથે આવો. અમારા એકલા જવાની અમને હિંમત નથી. અમે ત્યાં એકલા જવા માટે આપને સાથે લેવા આવ્યા છીએ. અમારી હિંમત નથી થતી. બ્રહ્માજી બધા દેવતાઓને લઈ અને કૈલાસમાં શિવજીની પ્રાર્થના કરે છે. ભગવાન શિવજી કૈલાસમાં બિરાજિત છે. સદાશિવજીએ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બધાએ શિવજીની સ્તુતિ કરી. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારાત શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર
તવ શરણમ